તો આજે વધુ એક અપડેટ પર નજર કરીશું જે સમાચાર મળી રહ્યા છે કોરોનાનો ઓછાયો હોવા છતાં તંત્ર કાંકરિયા કાર્નિવલ યોજવાનું છે। એક તરફ કોરોનાના કેસ રાજ્યમાં અમદાવાદમાં વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારની ગાઈડલાઈનને ઘૂરીને પી જતું કોર્પોરેશન તંત્ર ક્યાંક જોવા મળી રહ્યું છે કારણ કે કાંકરિયા કાર્નિવલમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। કોરોનાના કેસો વધતા અમદાવાદ તંત્ર હાલ તો એલર્ટ મોડમાં છે પરંતુ આ કાંકરિયા કાર્નિવલ જે યોજવા જઈ રહ્યા છે તેને લઈને એક ચિંતા એ પણ સામે આવી રહી છે કારણ કે દિવસે ને દિવસે ગુજરાતમાં અમદાવાદમાં કોરોનાના કેસ વધી રહ્યા છે। કોરોના પોઝિટિવ આવનાર તમામ દર્દીઓનું હાલ જીનોમ સિક્વન્સિંગ કરાશે। કોરોનાનો ઓછાયો છે, કોરોનાના કેસ વધી રહ્યા છે છતાં પણ તંત્ર દ્વારા કાંકરિયા કાર્નિવલનું આયોજન થયું છે। તો આજ અંગે વધુ વાત કરીશું। સમતા જતીન અમારી સાથે લાઈવ જોડાયા છે। જતીન, ગુજરાતમાં અમદાવાદમાં કોરોનાના કેસ વધી રહ્યા છે પરંતુ જે રીતે કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડલાઈન આપવામાં આવી છે એએમસી તંત્ર આ ગાઈડલાઈનને ઘૂણીને પી ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે। એક તરફ કેસીસ વધી રહ્યા છે કોરોનાના, બીજી તરફ કાંકરિયા કાર્નિવલનું આયોજન, ચિંતાનો વિષય કહી શકાય। બિલકુલ, કોરોનાની પ્રથમ અને બીજી વેવ હજી સુધી લોકો ભૂલ્યા નથી। કેટલાય લોકો પોતાના પરિવારજનો, પોતાના ઘરના જે મોભીઓ છે તેમને ગુમાવ્યા છે પરંતુ સરકાર જે છે તે કાન આડે હાથ કરી રહી છે, આંખ આડે હાથ કરી રહી છે। કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। દેશ હોય, રાજ્ય હોય કે શહેર હોય તેમાં હાલ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે। એક બાદ એક આંકડાઓ જે છે તેમાં નંબરિંગમાં વધારો થતો જોવા મળી રહ્યો છે પરંતુ સરકાર અને એએમસી તંત્ર પોતાની વાહવાહી લૂંટાવવામાંથી ઊંચી નથી આવતી। દર વર્ષે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું। ગઈકાલે મેયર દ્વારા તેમજ કહી શકાય કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી। તેમાં તેઓએ જણાવ્યું કે આગામી સમયમાં જે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવાના છે ત્યાં આગળ કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે પરંતુ કઈ રીતના તેનો તેમની પાસે જવાબ નહોતો કારણ કે જે પ્રમાણે કાંકરિયા કાર્નિવલની ભીડ જોવા મળતી હોય છે સમગ્ર દેશ તેમજ સમગ્ર ગુજરાતના લોકો કાર્નિવલ જોવા માટે આવતા હોય છે અમદાવાદ ખાતે, તેમજ અમદાવાદની પબ્લિક પણ કાર્નિવલ જોવા માટે જતી હોય છે પરંતુ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે। ખુદ ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેનું ઓપનિંગ થવાનું છે, મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે। કોરોનાની ગાઈડલાઈન જે છે સરકારે બહાર પાડી હતી કે દો દૂજકી જગ્યા જે છે તે રાખવી પરંતુ ક્યાંક ને ક્યાંક કાર્નિવલની અંદર મોટી સંખ્યામાં લોકો આવશે, સંક્રમણ વધશે। હાલ કોરોનાના કેસના આંકડા વધી રહ્યા છે। સરકાર જો હજુ યોગ્ય પગલા લે અને જો કોઈ પણ પ્રકારની ભીડ ભેગી ના થાય તે પ્રકારનું જો માહોલ ઉભો કરે છે એટલે કે કાંકરિયા કાર્નિવલ ઉભો કરે છે સરકાર, ઘરે કાર્નિવલ ના નથી પરંતુ ક્યાંક ને ક્યાંક કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય તે પ્રકારે એએમસી ચોક્કસ પગલા લેવા જોઈએ। જો એએમસી પગલા નહીં લે તો એએમસીની પાપે જે જનતા જે આવશે તે કોવિડનો ભોગ બની શકે છે। બિલકુલ જતીન, એક તરફ મુખ્યપ્રધાન દ્વારા એ લોકાર્પણ કરવાનું છે અનેક વિકાસના કાર્યોનું પરંતુ પ્રશ્ન અહીંયા એ થાય કારણ કે દેશ વિદેશથી કાંકરિયા કાર્નિવલ જોવા માટે લોકો આવતા હોય છે, અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવવાનું છે, અનેક લોકો પરફોર્મન્સ આપવાના છે ત્યારે વિકાસની આ દોટમાં ક્યાંક લોકોના સ્વાસ્થ્ય તો નહીં ભૂલાય ને એ પણ પ્રશ્ન ક્યાંક સામે આવી રહ્યો છે। બિલકુલથી કાંકરિયા કાર્નિવલની અંદર મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે। કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતના નામચીન કલાકારો જે છે તે પણ તેઓ ગાવા માટે આવવાના છે। મોટી સંખ્યામાં ભીડ જોવાની છે। પોલીસ દ્વારા પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ડોગ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે એટલે કે ખૂબ જ મોટી સંખ્યામાં કાંકરિયા કાર્નિવલ જે મણિનગર ખાતે થઈ રહ્યો છે ત્યાં આગળ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે। ખૂબ જ વધારે પડતી ભીડ પણ થતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમનું ઓપનિંગ કરવાના છે। ખાસ કરીને મહત્વની વાત એ રહેશે કે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું કેન્દ્ર સરકારની જે ગાઈડલાઈન છે તેનું પાલન કરવામાં આવશે એટલે કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે કે 2 ગજ કી દૂરી જરૂરી, તો તેનું પાલન થાય છે કે તે જોવું રહેશે। કાંકરિયા કાર્નિવલની અંદર વીમો પણ લેવામાં આવ્યો, તમામ પ્રકારની વાત કરવામાં આવી રહી છે પરંતુ શું તે વીમો તે કોઈ પણ કોવિડ માણસને કોવિડ થશે ને તે મોત નિપજશે તો કોર્પોરેશન તેમજ સરકાર જવાબદાર થશે। સૌથી મહત્વનો પ્રશ્ન એ રહેશે કે કાંકરિયા કાર્નિવલ કરવામાં આવી રહ્યું છે, ખૂબ જ સરસ વાત છે પરંતુ ક્યાંક ને ક્યાંક મોટી સંખ્યામાં લોકો આવશે અને કોવિડનો ભોગ બનશે તો સરકાર તેમજ કોર્પોરેશન જવાબદારી લેશે કે તમામ પ્રકારની કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે તેની। જતીન, આપણે ભૂતકાળ જોયો છે, ભૂતકાળમાં કોરોનાનો ફેઝ 1 ફેઝ બીજા ફેઝમાં પણ આપણે જોયું છે, ભયાવહ દ્રશ્યો જોયા છે, લોકોએ પોતાના વાલસોને ગુમાવ્યા છે અને એ વખતે પણ જે ભવ્ય આયોજન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ એવા પણ આક્ષેપ થયા હતા કે કોરોનાના કેસ વધ્યા છે, લાખો લોકો ભેગા થયા હતા, ક્યાંક એ જ વાતનું પુનરાવર્તન નહીં થાય ને એ પણ ચિંતા નાગરિકોને સતાવી રહી છે। બિલકુલથી નાગરિકોને ચિંતા તો સતાવી જ રહી છે। ક્યાંક ને ક્યાંક નાગરિકો આ સમાચાર જોતા હશે ને તેઓ પરિવારજનો
જે કોવિડની પ્રથમ અને બીજી વેવમાં મૃત્યુ પામ્યા હતા તેમને યાદ કરતા હશે. કોરોનાની પ્રથમ વેવ અને બીજી વેવ તમામ લોકોને યાદ છે. પોતાના પરિવારજનોને હોસ્પિટલમાં એડમિટ કરવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેતા હતા. પોતાના સ્વજનો, કેટલાક લોકો પોતાના સ્વજનોને પણ ગુમાવ્યા હતા. આ પ્રકારની માહિતી એટલા માટે જનતા સમક્ષ રજૂ કરી છે કે જનતાને ખ્યાલ આવે કે સરકાર કાર્યક્રમો કરે છે. પોતાના 2024નું ઇલેક્શન આવશે, એમાં પણ રેલીઓ અને પ્રચારો થવાના જ છે. એમાં પણ જનતાનો જ ઉપયોગ કરવામાં આવશે. જનતાને જ મોટી સંખ્યામાં ભેગા કરવામાં આવશે. નેતાઓ, મુખ્યમંત્રી હોય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય, તમામ લોકો સ્ટેજ ઉપરથી જ વાહવાહી ઉઠાવવાના છે. કોઈ પ્રજા વચ્ચે જવાનું નથી. કોવિડનો સમય આવી રહ્યો છે. કોવિડ કહી શકાય કે હાલ ગણતરીના જ કેસો આવી રહ્યા છે, પરંતુ હજુ સાવચેતી નહીં રાખીએ તો આગામી સમયમાં કોવિડના કેસોની સંખ્યા જે છે તે વધતી શકે છે. એટલે કે જે પ્રકારે હાલ કોવિડની પ્રથમ વેવ આપ સૌ જાણો છો, રેમડેસિવિર ઇન્જેક્શન હોય, પોતાના સ્વજનને દાખલ કરાવવા માટે હોય કે રસી માટે હોય, તમામ જગ્યાએ નાગરિકો લાઈનમાં ઉભા રહ્યા છે. મહત્વની વાત એ રહેશે કે આવનારા સમયમાં જો સરકાર વધુ નિયંત્રણ નહીં લાવે, સરકાર જો યોગ્ય પગલાં નહીં લે તો કોવિડના કેસોનો આંકડો સતત વધતો જશે અને તેનો હાલાકી જે છે નાગરિકોએ ભોગવવી પડે છે. જી, આભાર જતીન જોડાવા માટે અને માહિતી આપવા માટે. તો એક તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે ગુજરાત અમદાવાદમાં, અને બીજી તરફ કાંકરિયા કાર્નિવલનું આયોજન, ઘણા ગંભીર સવાલો ઉઠી રહ્યા છે, ઘણા સળગતા સવાલો ઉઠી રહ્યા છે. અમદાવાદમાં કોરોનાનો ઓછાયો છે, પરંતુ તંત્ર ક્યાંક સમજતું નથી. કેમ કોરોનાની લહેરની જેમ જે અનુભવ, જે બોધપાઠ લીધો છે તે અત્યારે તેનો અમલ નથી થતો, અને આ રીતે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં કોરોનાના કેસ જો વધશે, લોકોના સ્વાસ્થ્ય બગડશે, તો તેના માટે જવાબદાર કોણ? અમદાવાદ કાર્નિવલ મહત્વનું છે કે લોકોનું સ્વાસ્થ્ય મહત્વનું છે, તે પણ એક મોટો અને ગંભીર પ્રશ્ન અહીંયા સામે આવી રહ્યું છે. ભૂતકાળમાં આપણે જોયું છે, લોકોએ પોતાના વાહસોને ગુમાવ્યા છે, હોસ્પિટલ્સની બહાર લાંબી લાંબી લાઈનો જોઈ છે, અને ભૂતકાળની જે ઘટના બની છે તેમાંથી પણ તંત્ર ક્યાંક બોધપાઠ નથી લેતું, તે પણ અહીંયા સ્પષ્ટ થઈ રહ્યું છે. કાંકરિયા કાર્નિવલ યોજાવાનો છે, ત્યારબાદ વાઇબ્રન્ટ સમિટ પણ છે. ત્યારે જો કોરોનાના કેસ આ બધા કારણે જે વધશે તો તેના માટે જવાબદાર કોણ? શું તેના માટે તંત્ર જવાબદારી લેશે? તે પણ પ્રશ્ન હાલ નાગરિકો પૂછી રહ્યા છે. તે પણ ઘણા ગંભીર સવાલો હાલ ઉઠી રહ્યા છે. કેમ કોરોનાની અગાઉની લહેરની જેમ જે અનુભવો જે જોયા છે, જે નરી આંખે આપણે દ્રશ્યો જોયા છે, જે લોકો મૃત્યુ પામ્યા છે, જે લોકોને ગંભીર સ્થિતિમાં આપણે જોયા છે, તે સમગ્ર વાતમાંથી કોઈ જ બોધપાઠ તંત્ર લેતું નથી. અને આ રીતે જ ફરી એક વખત જે રીતે કાંકરિયા કાર્નિવલનું આયોજન થયું છે, મોટી સંખ્યામાં લોકો કાંકરિયા કાર્નિવલમાં આવશે, અને જો કોરોનાના કેસો વધશે તો તેના માટે જવાબદાર કોણ? તે પણ એક મોટો અને ગંભીર પ્રશ્ન છે.